જય શ્રી કૃષ્ણ. મેં આજે જો આ ડ્રેસનું ડ્રોઈંગ કર્યું છે. આજે તમને એકદમ સરળ રીતથી ડ્રેસનું કટિંગ ને ડ્રેસના હમણાં મારા લોંગ વિડીયો નહોતા આવતા એના હાટું સોરી. હવે હું તમને રેગ્યુલર લોંગ વિડીયો નાખીશ અને પ્લાઝાનું, પેન્ટનું, પછી બ્લાઉઝનું, બધાય બ્લાઉઝ અલગ અલગ કટિંગનું, કટોરી ને પ્રિન્સેસ કટ ને બધાય બ્લાઉઝ એકદમ સરળ રીતથી, પટ્ટી કેવી રીતના, લેસ પટ્ટીની બધાય કેવી રીતના બ્લાઉઝમાં લગાવવાનું, હુકાઈ પટ્ટી કેવી રીતના લગાડવાનું, હું બધુંય તમને અલગ અલગ વિડીયો રોજની તમને મોટી નહીં, તમને 10-5 મિનિટની વિડીયો, તમે 10 મિનિટની, હું તમને 3 થી 4 મિનિટની નાની નાની વિડીયો હું તમને શેર કરીશ. મારી વિડીયો ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. અને હા, તમને જો આ ડ્રેસનું એકદમ સરળ રીતથી મેં ડ્રોઈંગ કર્યું છે. ડ્રેસની ડ્રોઈંગ એકદમ સહેલી છે. ડબલ એક્સલનું માપ છે. 20 ચેસ્ટનું જો આ રહ્યું. આમાં એકદમ સરળ રીત છે. જો સૌથી પહેલાં લંબાઈનું માપ લઈ લેવાનું. લંબાઈનું માપ લઈને પછી શોલ્ડરનું માપ લેવાનું. ઉપરથી પહેલાં શોલ્ડરનું માપ લઈ લેવાનું. આ છાતીનું માપ ત્યાંથી લેવાનું. કમરનું માપ લેવાનું. કમરનું માપ લઈને પછી આ સીટનું માપ લેવાનું. 3 માપ થઈ ગયું. અને એકદમ કાંઈ એમાં ડ્રેસની કટિંગ કરવામાં કાંઈ એટલે અઘરું છે જ નહીં. પછી આપણે આ મૂકીને મૂક્યું આપણે આવી રીતના મૂકીને ઉપર જ્યાંથી આપણે શોલ્ડર ફિટ કર્યું છે ને ત્યાંથી જ્યાં આપણે આ કટ આવ્યું છે ને આ કટ સુધી છે ને આપણે આ કટનું માપ લઈ લેવાનું. એટલે ઉપરથી તમને ખબર પડે કે કટ કેટલું છે એ તમને ખબર પડે ને ત્યાં સુધી તમારે કટનું માપ લઈ લેવાનું. એ માપ લીધું પછી નીચે જેટલું સીટ હોય ને એટલું જ નીચે પર ઘણાઈને નીચે ઘેર. જો આમાં ડ્રેસમાં નીચે ઘેર થોડુંક વધારે છે, 1-2 ઇંચ વધારે, એટલે ઘેરનું માપ લખી લેવાનું કે આ ઘેર કેટલું આપ્યું છે એ ઘેરનું માપ લખી લેવાનું. પછી સ્લીવનું માપ. જો આને આગળનું ગળું તો આમાં 6.5 થી 7નું ફિક્સ હોય ગળામાં, પર પછી કસ્ટમરને મોટું નાનું કેવું કરવું હોય ને એ પ્રમાણે હોય. બાકી 6.5 થી 7નું ગળું ફિક્સ જ હોય. ગોલ ગળામાં, સ્વીટહાર્ટ ગળામાં, પાન ગળામાં ગમે આપણે હોય ને એમાં ફિક્સ જ ગળું કરવાનું, એટલે મસ્ત લાગે એ ગળું. આ સિમ્પલ ડ્રેસમાં આ સાડીમાંથી પ્લાઝા પેન્ટ અને હે ને કુર્તીનું કટિંગ કરું છું. આ જો આ સ્લીવ છે. સ્લીવમાં અહીંયાથી લંબાઈનું માપ લેવાનું. પછી અહીંયાથી કપડાને પહેલાં ડ્રેસને પ્રેસ કરીને પછી જ આ તો મારા પહેલાંનું પડ્યું છે, આનું મેં માપ લીધેલું છે ને માપ લઈને પછી આ ડ્રોઈંગ કરી લીધું છે. એટલે હું તમને સમજાવું છું કે પહેલાં તમારે એના કપડાને પ્રેસ કરીને, આ નથી, આમાં પ્રેસ નથી, એટલે પહેલાં કપડાં પ્રેસ હોય એકદમ સરસ હોય ને તો એમાં જ માપ લેવાનું. આ જો આમાં પછી અહીંયાથી ગાળાનું માપ લઈ લેવાનું અને ત્યાંથી મોરીનું માપ. નાના છોકરાનું, મોટાનું બોડી માપ કેવી રીતના લેવાનું હું તમને એની વિડીયો હું શેર કરીશ. આ જો પાછળનું ગળું આમાં 3.5 થી 4 અને આગળનું ગળું એમાં 6. આમાં ગળું નાનું છે એટલે આપણે એવી રીતના કરવાનું. જો તમને માપ લેતા સમજાવી દીધું કે કેવી રીતના માપ લેવાનું. હવે જો સૌથી પહેલાં શોલ્ડરનું માપ. અહીંયા મેં સૌથી પહેલાં શોલ્ડરનું માપ લીધું. શોલ્ડર જેટલા 14નું શોલ્ડર હોય તો 15.5નું શોલ્ડર હતું તો મેં અહીંયા 7.5 લીધું છે. જો અહીંયા 7.5 લીધું છે. જો 7.5નું શોલ્ડર લીધું. પછી ત્યાંથી જે આર્મહોલ્ટ લેવાનું હોય ને એ 8નું લીધું છે. કેમ કે અડધું ઇંચ આપણે ક્રોસ, જો અમે ડ્રોઈંગ કરેલી એટલે એમાં તમને એટલે ડ્રોઈંગ કરીને એમાં સમજાવવું કે તમને જોઉં તો તમને એમ સમજાય કે કેવી રીતના. જો અડધું ઇંચ એમાં મેં ક્રોસ લીધું. જો શોલ્ડર અને આ આર્મહોલ્ટ અડધું ઇંચ 7.5 હતું તો મેં અહીંયા 8નું લીધું. 8નું લઈને પછી અહીંયાથી જ આપણે પછી જેટલા 7.5નું આ લીધું હોય ને તો 7.5નું જ અહીંયા લીટી કરીને એક બોક્સ બનાવી દે. આ બોક્સ બેન એ જ પહેલી એમાં 3 લીટી હોય. એક છાતીની લીટી, કમરની લીટી ને સીટની લીટી. 3 લીટી તમારે યાદ રાખવાનું એવી રીતને. તો પહેલાં જ આ સીધું એક લીટી કરવાની, એ છાતીની લીટી આવશે. જો છાતી છે 20 તો એનું અડધું કરવાનું, એનું અડધું 10, એટલે 10 ઉપર ટીક કરવાનું. પછી કમર છે 19, એનું અડધું થાય 9.5નું જો અડધું અહીંયા ટીક કરી દેવાનું. ટીક કરીને 1.5 થી 2 ઇંચ આપણે જેટલું એમાં વધારાનો ગાળો રાખીએ એટલું એમાં વધારાનું રાખી દેવાનું. સીટ છે 22, એનું અડધું થાય 11નું અહીંયા જો અહીંયા ટીક કરીને પછી અહીંયા આપણે પોઈન્ટ મૂકી દેવાનું. મૂકીને પછી આપણે જેટલું વધારવું હોય એટલું. સીટમાં બહુ વધારે નહીં વધારવાનું, પછી વધારે વધારશો ને તો પટ્ટી વાળવામાં એને નથી સરખું આવશે. એટલે સીટમાં 1 થી 1.5 ઇંચ જ વધારવાનું, એમાં વધારે નહીં વધારવાનું. 1.5 ઇંચ તો બહુ વધારામાં વધારે થઈ ગયું. પછી પટ્ટી હરખી નથી વળતી, એમાં કટ કરવું પડે છે. જો આ થઈ ગયું. પછી એને ત્યાંથી અંદર આ મેન આ છે જો
અંદર આર્મોલ્ડ કેવી રીતના અહીંયા આપણે 7x7નું જે બોક્સ બનાવ્યું હતું, હવે એમાં 1 ઇંચ અંદરના સાઈડ, આ અંદરની સાઈડમાં જો મેં 1 ઇંચ આ લીધું છે, 1 ઇંચ લઈને પછી આમ ક્રોસમાં એક લીટી કરી દેવાની, અને આ જ્યાં ક્રોસમાં એક લીટી કરવાની ને ત્યાંથી જ આપણે 1.5 ઇંચ ઉપર લઈ લેવાનું. 1.5 ઇંચ ઉપર લઈને આ આપણે સ્લીવનું બાહીગાળાનું શેપ આપી દેવાનું, આર્મોલ્ટનું બાહીગળ. અને એમાંય જેટલું આ સીધી છે ને એમાંથી સેજ ગોલાઈ, એટલે અહીંયા ગોલાઈનું થોડુંક સેજ ભાગ આવશે ને અહીં જો અહીંયા જ્યાં આપણે માજમે, તો અહીંયા જે બાજુમાં જે ખોલા જેવું પડે, ફુગ્ગા જેવું પડે, અહીંયા જે કોઈક ઘણાઈને સ્લીવ જોઈન્ટ કરવામાં ફુગ્ગા પડે છે, તો એમાં નહીં થાય અને એકદમ સરળ રીતથી અને એકદમ સહેલું થશે. જો એકદમ સરળ રીતથી થાય. હવે જો આને હું કટ કરું અને કટ કરીને તમને બતાવું. ડ્રોઈંગ મારી વિડીયો મને ખબર છે મેં તમને શીખવાડ્યું છે એકદમ સરસ રીતે, અને એકદમ ધ્યાનપૂર્વક જોશો ને તો મારું કહેવામાં તમે ખાલી જોશો ને આ ડ્રોઈંગ તમે જોશો ને તો તમને એકદમ સરળ રીતથી ડ્રોઈંગ ડ્રેસની આવડી જશે. પહેલાં શોલ્ડરનું માપ લેવાનું, પછી પહેલાં હાવથી પહેલાં લંબાઈ લઈ લીધી, પછી આ શોલ્ડરનું માપ લઈ લીધું, પછી છાતીનું માપ, કમરનું માપ ને સીટનું માપ, પછી જેટલું આપણું માપ હોય એનું અડધું 20 તો 10, 19 તો 18, એવી રીતના અડધું 21 22 તો એનું અડધું, જે માપ હોય ને ડ્રેસમાંથી માપ આખું આપણે લેવાનું, જ્યારે ડ્રોઈંગ કર્યું હોય ને ત્યારે એનું અડધું લેવાનું, એ એક એટલું ધ્યાનમાં રાખવાનું. હવે આપણે આને કટ કરશું. કટ કરી જો આગળ હવે એમાં આપણે ગળું ને એવું કરીને એને કટ કરશું. તમને શું નવું શીખવું હોય તમે મને કમેન્ટ કરશો તો હું તમને જે તમને નવું શીખવું હશે ને એ તમને હું શીખવાડીશ. ડ્રેસ, ચણિયા ચોળી, કલીવાળા ચણિયા ને બ્લાઉઝમાં જો અહીંયાથી નીચેના ભાગથી એમ કટ થઈ ગયું. હવે આપણે જે અડધું જે ક્રોસમાં કટ કર્યું હોય ને એને આપણે અહીંયાથી કટ કરી દેવું, અને અહીંયાથી આપણે મૂકશું કટ, અને અહીંયા જ્યાં આપણે ફિટિંગ કરવું છે ત્યાં એક કટ મૂકી દેવું. થઈ ગયું. અને મારી વિડીયો ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ.